નમસ્કાર, આ વિડીયો અંદર આપણે વાત કરવાની છે 8 પે કમિશનના લેટેસ્ટ જે ન્યૂઝ આવ્યા છે તેની ચર્ચા કરવાની છે। શું આવનારા દિવસોની અંદર 8 પે કમિશન લાગુ પડે ત્યારે કર્મચારીનો પગારમાં શું 400% વધારો થશે તેની ચર્ચા આપણે વિડીયો અંદર કરવાની છે। સાથે સાથે જે પણ પગાર વધારો થાય છે કઈ રીતે થાય છે તેની પણ આપણે વાત કરશું અને છઠ્ઠું પગાર પંચ અને સાતમા પગાર પંચની અંદર કેટલો વધારો થયો તો કઈ રીતે ફિટમેન્ટ ફેક્ટર બને છે તેની પણ ચર્ચા જે છે આપણે વિડીયો અંદર કરશું। તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। 8 પે કમિશન એ ભારત સરકાર જે છે એ આવનારા દિવસોની અંદર 2016 થી જે 8 પે કમિશન જે છે લાગુ પાડવા માટેની જે છે એ ચર્ચાઓ જોર પકડ્યું હતું। તો અહીંયા વાત કરીએ તો કે 2025 તો 2025 ની અંદર જે છે એ રેલવે મિનિસ્ટર જે છે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સરકાર જે છે એ કર્મચારીઓને 8મું પગાર પંચ જે છે એ આપશે। અહીંયા આપણે વાત જોઈએ તો કે હાલ જોવા જઈએ તો કે આયોગની એક રચના કરવામાં આવી છે અને આ આયોગની રચના જે કરવામાં આવી છે તેની અંદર 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। તેની અંદર અધ્યક્ષ સ્થાને જે છે એ રંजना પ્રકાશ દેસાઈ જે નિવૃત્ત જજ છે અને અન્ય 2 સભ્યો જે છે એમના નામ છે પુલક ઘોષ અને પંકજ જૈન। આ ત્રણેય સભ્યો જે છે એમને કહેવામાં આવ્યું છે કે 18 મહિના માટે જે છે એ સમગ્ર ભારતની અંદર જે કર્મચારીઓનો જે યુનિયન છે એ યુનિયનો પાસે જે ભલામણો મંગાવવામાં આવી હતી અને આ ભલામણો જે છે એ હાલ એની પ્રોસેસ શરૂ છે। તો એની અંદર આપણે જોવા જઈએ તો એક એસોસિએશન જે એસોસિએશનનું નામ છે IRTSA। આ એસોસિએશને જે છે એ આ જે આયોગ છે એની સમક્ષ જે છે ભલામણો રજૂ કરી હતી અને આ આયોગનું નામ જોવા જઈએ તો કે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન। એને જે છે રજૂઆત કરી કે હાલની મોંઘવારીના ધ્યાને લઈ અને જે કર્મચારીઓ જે છે કર્મચારીઓનો જે પગાર જે છે એ પગારની અંદર આટલો તો વધારો થવો જોઈએ। એના માટે જે ફિટમેન્ટ ફેક્ટર બને છે એ ફિટમેન્ટ ફેક્ટર જે છે એ જોવા જઈએ તો કે હાલ જે કર્મચારીઓ જે છે કર્મચારીઓનો પગાર એ અલગ અલગ લેવલ મુજબ છે કે વર્ગ 4 ના કર્મચારીથી રહી અને વર્ગ 2 વર્ગ 3 અને વર્ગ સુપર ક્લાસ 1 સુધીના અધિકારીઓ જે છે તેમને જુદા જુદા લેવલના જે છે એ પગાર જે છે એ મળે છે। તો કે જેનું પગાર લેવલ જે છે 1 થી 2 છે તે લોકોનો ફિટમેન્ટ ફેક્ટર 2.92 ની આસપાસ રહેવો જોઈએ। 6 થી 8 જે છે તેમને 3.50, 9 થી 12 જે છે પગાર લેવલ જેનું છે તેને 3.80, 13 થી 16 જે છે એને 4.09 અને જેનું પગાર જેને હાઈએસ્ટ પગાર જે સચિવ કક્ષાના જે અધિકારીઓ જે છે તેઓ 17 થી 18 સુધીના જે પગાર લેવલ જે છે તેની અંદર એમનો સમાવેશ થાય છે। તો તેમનો ફિટમેન્ટ ફેક્ટર જે છે 4.38 સુધી રહેવો જોઈએ। હવે આ ફિટમેન્ટ ફેક્ટર કઈ રીતે બને છે તો હાલની જે મોંઘવારી દર જે છે મોંઘવારી દરને ધ્યાને લઈ અને તે ફિટમેન્ટ ફેક્ટર જે છે બનાવવામાં આવે છે। હવે આપણે અહીંયા જોવા જોઈએ તો અત્યાર સુધી જે છે 7 પગાર પંચ લાગુ પડ્યા છે। તો તેની અંદર છઠ્ઠું પગાર પંચ જે લાગુ પડ્યું ત્યારે 2006 ની અંદર એનો ફિટમેન્ટ ફેક્ટર જે છે 1.86 રહ્યો હતો અને સાતમું પગાર પંચ જે છે એ 2016 ની અંદર લાગુ પડ્યું હતું એનો ફિટમેન્ટ ફેક્ટર જે છે 2.57 રહ્યો હતો। તો હવે કઈ રીતે પગારમાં વધારો થાય છે તો આપણે જોવા જઈએ તો હાલનો જે બેઝિક જે છે એ બેઝિકને ધ્યાને લેવામાં આવે છે એના આધારે નવો બેઝિક જે છે બને છે। તો ન્યૂ બેઝિક બનાવવા માટે શું કરવામાં આવે છે તો કે હાલનો જૂનો જે બેઝિક છે તેને ફિટમેન્ટ ફેક્ટર વડે ગુણવામાં આવે છે અને જે બને છે તે નવો એનો બેઝિક બને છે। જોવા જઈએ તો છઠ્ઠું પગાર પંચ તો છઠ્ઠું પગાર પંચ જે હતું તો છઠ્ઠા પગાર પંચની અંદર મિનિમમ જે છે એ પગાર જે છે તો 7000 અને સાતમા પગાર પંચની અંદર જે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ બન્યો તો 2.57। અહીંયા જોવા જઈએ તો 2.57 તો ત્યારે મોંઘવારી જે છે એ 100% કરતા પણ વધી ગઈ હતી। એટલે કે માની લો કે કોઈ વ્યક્તિનો પગાર જે છે એ 7000 હોય તો સામેને 100% મોંઘવારી મળે એટલે કે 7000 બીજો પગાર એટલે 14000 તો થઈ જતા હતા ઓલરેડી અને 14000 મોંઘવારી 100% કરતા વધારે હતી એમ કરી પગાર લગભગ જે છે 15-17 હજારની આજુબાજુ થતો હતો। તો એ બધું ધ્યાને લઈને ફિટમેન્ટ ફેક્ટર બનતો હોય છે ત્યારે મિનિમમ પગાર જે છે એ સાતમા પગાર પંચનો મિનિમમ પગાર જે છે 18000 થયો હતો। હવે જો આઠમા પગાર પંચની અંદર જો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 2 રહે તો ફિટમેન્ટ ફેક્ટર 2 વડે તમે મિનિમમ પગાર જે 18000 છે એને ગુણો તો મિનિમમ પગાર જે છે 36000 થાય એટલે 2 થી વધુ જો 3 રહે તો 54000 રૂપિયા થાય અને જો ફિટમેન્ટ ફેક્ટર 4 ની આજુબાજુ એટલે 4 રહે તો એનો પગાર જે છે એ 72000 રૂપિયા જે છે સુધી પહોંચી શકે છે। તો અહીંયા હાલના સમયમાં આપણે જોવા જઈએ તો અલગ અલગ સંગઠનો જે છે એ બધી ભલામણો રજૂ કરે છે અને આ ભલામણોને આધારે જે છે એ 2016 થી જે છે પગાર પંચ લાગુ પાડવાની પૂરેપૂરી શક્યતા છે। અહીંયા ઘણી બધા એ પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે શું પગાર પંચ જે છે એ 16 માં લાગુ થઈ જશે તો કે ના, હજી તો 18 મહિના સુધીનો સમયગાળો આપ્યો છે બધી ભલામણો સ્વીકારવાનો। પગાર પંચ જે છે 2027 માં લાગુ પડશે અને જો સરકાર જે ઈચ્છે અને જો પગાર પંચ જે છે એ પગાર પંચ 2016 થી લાગુ પાડી દે તો જે કર્મચારીઓ જે છે તમામ કર્મચારીઓને જે છે એ તેનું એરિયસ જે છે એ મળશે। આવું જે છે 2016 માં બન્યું હતું કે 2016 નું પગાર પંચ જે છે એ જેટલા પણ 7-8 મહિના જે લેટ જે છે લાગુ પડ્યું હતું તો એટલા મહિનાનો જે છે એ એરિયસ જે છે એ કર્મચારીઓને જે છે ચૂકવવામાં આવ્યું હતું। એટલે અહીંયા જે છે દરેકને ધ્યાન રહેશે કે ફિટમેન્ટ ફેક્ટર જે છે કેટલો બને છે અને એ ફિટમેન્ટ ફેક્ટરની આધારે જે છે એ નવો પગાર જે છે નક્કી થશે। તો મિત્રો તમને શું લાગે છે કે ફિટમેન્ટ ફેક્ટર જે છે કેટલો રહેવાની શક્યતા છે તો તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।